હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ શ્લોક મેથ્સ ઝોન. હું છું યોગેશ સર, તમારો મેથેમેટિક્સ એક્સપર્ટ. તો સ્ટુડન્ટ્સ, આ વિડીયોમાં આપણે ચેપ્ટર 9 JEE 2019 અને 20માં પૂછાયેલા પ્રશ્નો સોલ્વ કરીશું. ઓકે, 2019 અને 2020માં પૂછાયેલા પ્રશ્નો શરૂઆત કરીએ. 2019માં પૂછાયેલો પ્રશ્ન છે. 2019માં પૂછાયેલો પ્રશ્ન છે કે ધારો કે સિગ્મા કે બરાબર 1 થી 10 f ઓફ a પ્લસ કે f ઓફ a પ્લસ કે બરાબર 16 ગુણ્યા 2 ની 10 ઘાત ઓછા 1, અને જ્યાં તમને આપેલું છે કે f ઓફ x પ્લસ y બરાબર f ઓફ x ગુણ્યા f ઓફ y. ઓકે, અને એવરી એક્સ વાય બિલોંગ્સ ટુ કેપિટલ N હોય તથા f ઓફ 1 ની કિંમત 2 હોય તો તમે f ઓફ a બરાબર કેટલા આવશે. 4 ઓપ્શન આપેલા છે, એ હું લખીશ. પહેલો ઓપ્શન 2 છે, બીજો ઓપ્શન 16 છે, ત્રીજો ઓપ્શન 4 છે અને ચોથો ઓપ્શન 3 છે. બરાબર. તો સૌપ્રથમ તમને રકમમાં આપ્યું છે કે f ઓફ x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ f ઓફ x ગુણ્યા f ઓફ વાય, f ઓફ x ગુણ્યા f ઓફ વાય. ઓકે, તો આના પરથી આપણને f ઓફ a પ્લસ k ની કિંમત મળી જાય. f ઓફ a પ્લસ k બરાબર f ઓફ a ગુણ્યા f ઓફ k થાય. રાઈટ. હવે આ કિંમત આપણે રકમમાં મૂકી દઈએ તો જે રકમ આપી છે સિગ્મા k બરાબર 1 થી 10 f ઓફ a પ્લસ k બરાબર 16 ગુણ્યા 2 ની 10 ઘાત ઓછા 1. તો એમાં સિગ્મા k બરાબર 1 થી 10 f ઓફ a પ્લસ k છે એની જગ્યાએ f ઓફ a ગુણ્યા f ઓફ k લખાય ઇઝ ઇક્વલ ટુ 16 ગુણ્યા 2 ની 10 ઘાત ઓછા 1. હવે અહીંયા આપણે સિગ્મા k ની કિંમત મૂકવાની છે, એટલે f ઓફ a તો અચળ જ કહેવાય, બહાર આવી જશે. અને k બરાબર પહેલાં 1 મૂકીએ, પછી 2 મૂકીએ અને પછી છેલ્લે 10 મૂકી દઈએ. બરાબર છે. એટલે તમારે પહેલાં f ઓફ 1 આપેલા છે. હવે આના પછી તમારે f ઓફ 2, f ઓફ 3, f ઓફ 10 સુધીની કિંમત શોધવાની. તો આપણે આની અંદર એ સમીકરણમાં x અને y ને 1 મૂકી દઈએ. તો f ઓફ 1 ગુણ્યા f ઓફ 1 એટલે 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ મળશે. f ઓફ 2 બરાબર 2 નો વર્ગ થયો. હવે x બરાબર 2 અને y બરાબર 1 મૂકી દઈએ આ સમીકરણમાં. તો f ઓફ 2 ગુણ્યા f ઓફ 1 એટલે 2 નો વર્ગ ગુણ્યા 2 એટલે 2 નો ઘન થયો. તો તમને એથી ખબર પડી જવું જોઈએ કે f ઓફ 2 માં 2 નો વર્ગ આવે છે, f ઓફ 3 માં 2 નો ઘન આવે છે, તો પછી f ઓફ n માં 2 ની n ઘાત આવે. તો f ઓફ a માં 2 ની a ઘાત આવે, અને આમાં 2 આવે, આમાં 2 નો વર્ગ આવે, અને છેલ્લે 2 ની 10 ઘાત આવે. તો આ પણ સમગુણોત્તર શ્રેણી થઈ ગઈ. બરાબર. એના સરવાળાનું સૂત્ર તમને આવડે છે. a કૌંસમાં r ની n ઘાત એટલે 10 ઘાત -1 છેદમાં r -1 બરાબર 16 ગુણ્યા 2 ની 10 ઘાત ઓછા 1. 16 ગુણ્યા 2 ની 10 ઘાત ઓછા 1, 2 ની 10 ઘાત ઉડી જશે, 2 ની 10 ઘાત ઓછા 1 ઉડી જશે. 2 એકા 16, 2 ની a ઘાત બરાબર 8, એટલે 2 ની a ઘાત બરાબર 2 નો ઘન, એટલે તમને a ની કિંમત 3 મળશે. તમારે સ્મોલ a શોધવાના હતા. રાઈટ. તો આ 2019માં પૂછાયેલો પ્રશ્ન હતો. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન કે જે 2019માં પૂછાયેલો છે. રકમ છે કે સરવાળો 1 વત્તા 2 ગુણ્યા 3 પ્લસ 3 ગુણ્યા 5 પ્લસ 4 ગુણ્યા 7 પ્લસ 11 પદ સુધીનો સરવાળો કરો. એમાં પહેલો ઓપ્શન છે 915, બીજો ઓપ્શન છે 946, ત્રીજો ઓપ્શન છે 945 અને ચોથો ઓપ્શન છે 916. બરાબર. ઓકે, તો જુઓ, તમને દરેકમાં 2 2 પદ આપે છે, પણ પહેલામાં ખાલી એક જ છે. તો આ જે 1 છે ને એને 1 ગુણ્યા 1 લખાય, પ્લસ 2 ગુણ્યા 3 પ્લસ 3 ગુણ્યા 5 પ્લસ 4 ગુણ્યા 7 પ્લસ અપ ટુ 11 પદ. તો આપણે 11 પદનો સરવાળો કરવાનો છે, એટલે સિગ્મા r બરાબર 1 થી 11. ઓકે, હવે n માં પદને આપણે શોધીશું. બરાબર, એટલે r તરીકે લખવાનું. તો અહીંયા 1 2 3 એટલે n મું પદ આવે, r મું પદ આવે r.
પછી 1 3 5 એટલે 2 નો તફાવત છે એટલે 2r, 2 નો તફાવત છે એટલે 2r, અને પહેલું એક લાવવા માટે ઓછા 1 કરવા પડે. આની અંદર તમે 1 મૂકવાથી પહેલું પદ આવવું જોઈએ, 2 મૂકવાથી બીજું પદ આવવું જોઈએ, 3 મૂકવાથી ત્રીજું પદ આવવું જોઈએ, 4 મૂકવાથી ચોથું પદ આવવું જોઈએ. તમને આ રીતે જવાબ મળવો જોઈએ. તો હા, ઉપરનું પાલન થાય છે એટલે કોઈ ટેન્શન નથી. બસ હવે તો બહુ ઇઝી થઈ ગયું હે ને. તો ઘણા વિદ્યાર્થી જો આટલો દાખલો આપી દે ને તો ફટાફટ ગણ નાખે. અરે સાહેબ બહુ સારો દાખલો હતો. 2r² - r. તો 2 કોમન સિગ્મા r² નું સૂત્ર તમને ખબર જ છે, n/6 n+1 2n+1. એમાં તમારે n બરાબર 11 મૂકી દેવાના. સિગ્મા નું સૂત્ર n/2 n+1, એમાં તમારે n બરાબર 11 મૂકી દેવાના. સો 2 તરી 6 થશે. આ 11/3 11 ને 1 12, 11 દુ 22 ને 1 23, 11/2 11 ને 1 12. તો 11 × 12 ને આપણે કોમન લઈ લઈએ તો 23/3 ઓછા 1/2. તો 23 દુ 46, 46 ઓછા 3/6, 46 ઓછા 3/6, 6 દુ 12. તો 11 × 2 × 43, 43 દુ 86, 86 × 11 કરવું હોય ને તો 8 અને 6 નો સરવાળો 14, વધી એક અહીંયા ઉમેરી દેવાના એટલે 946 તમારો જવાબ આવે. બરાબર, 11 વડે ગુણાકારની શોર્ટકટ છે. 946 તમારો આન્સર છે. ત્યારબાદ આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન 2019માં પૂછાયેલો કે જો A1 A2 A3 અપ ટુ AN સમાંતર શ્રેણીમાં હોય તથા A1 વત્તા A4 વત્તા A7 વત્તા અપ ટુ A16 બરાબર 114 હોય તો A1 વત્તા A6 વત્તા A11 વત્તા A16 નો સરવાળો કેટલો થશે? પહેલો ઓપ્શન છે 98, બીજો ઓપ્શન છે 76, ત્રીજો ઓપ્શન છે 38 અને ચોથો ઓપ્શન છે 64. બરાબર છે. તો અહીંયા તમે જો સમાંતર શ્રેણી આપી છે. હવે આ દાખલો છે ને ઘણા વિદ્યાર્થીઓ શું કિંમત મૂકીને કરતા હોય પણ બહુ લાંબુ પડે. હું તમને અહીંયા એક જે પેટર્ન સમજાવું છું, ધ્યાન આપજો. બરાબર, રકમમાં શું આપેલું છે? A1 પ્લસ A4 પ્લસ A7 પ્લસ 3 નો તફાવત છે, પછી A10 આવશે, પછી A13 આવશે, પછી A16 આવશે. એની કિંમત આપી છે 114. તો અહીંયા તમારે A1 ની જગ્યાએ A2 A4 ની જગ્યાએ A+3D આવું બધું નહીં લખવાનું. અહીંયા તમારે કરવાનું શું છે, તમે જોડી બનાવી દો. કોની જોડી? તો કે ભાઈ સરવાળો A1 અને A16 આને સાથે રાખીએ, પછી A4 અને A13 આને સાથે રાખીએ, અને A7 અને A10 આને સાથે રાખીએ. તો તમે ધ્યાનથી જોઈ શકો છો આ 17, આ બી 17 ને આ બી 17, એટલે આ બધા પદ જે છે સરખા થવાના. એટલે આને હું લખી શકું 3 × A1 પ્લસ A16 લખી શકું. 3 તરી 9, 3 × 8 = 38 થશે. A1 એટલે A, A16 એટલે A+15D બરાબર 38, એટલે 2A + 15D બરાબર 38. હું આને પરિણામ નંબર 1 આપી દઉં. હવે તમારે કરવાનું શું છે કે રકમમાં તમને એવું કીધું છે કે A1 વત્તા A6 શોધવાનું શું છે? A1 વત્તા A6 વત્તા A11 વત્તા A16 આની કિંમત તમારે શોધવાની છે. તો આમાં પણ સેમ ટુ સેમ 16 ને 1 17, 11 ને 6 17. તો આપણે આવું લખાય 2 ટાઈમ્સ A1 પ્લસ A16 એટલે 2 ટાઈમ્સ 2A + 15D. 2A + 15 જે છે એની જગ્યાએ હું લખી શકું 38, એટલે 38 × 2 એટલે 76. ક્લિયર છે? ઓકે. સો આ મેથડ છે તમને બહુ ઇઝી લાગશે કમ્પેર ટુ યોર મેથડ. હા, ચાલો આગળ વધીએ. જો ABC સમગુણોત્તર શ્રેણીમાં હોય અને R સામાન્ય ગુણોત્તર છે, R સામાન્ય ગુણોત્તર બીજું A ની કિંમત 0 નથી તથા 0 <R ≤ 1/2 હોય, જો 3A 7B અને 15C
એ સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો હોય તો સમાંતર શ્રેણીનું ચોથું પદ ખાલી જગ્યા છે 2/3a 5a 7a/3 અને a. બહુ સરસ દાખલો છે વિદ્યાર્થીઓ. રકમ ધ્યાનથી જુઓ કે જો સમગુણોત્તર શ્રેણીમાં abc સમગુણોત્તર શ્રેણીમાં છે અને r એ સામાન્ય ગુણોત્તર છે. r ની કિંમત 0 થી 1/2 ની વચ્ચે છે. એ 0 નથી. 3a 7b અને 15c એ સમગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદો છે. તો સમાંતર શ્રેણીનું ચોથું પદ શું થશે? રકમમાં એવું કીધું છે કે abc છે એ સમગુણોત્તર શ્રેણી, જીપી એટલે જીઓમેટ્રિક પ્રોગ્રેશન, સમગુણોત્તર શ્રેણીમાં છે. હવે તમને ખબર છે કે સમગુણોત્તર શ્રેણીમાં a ar અને ar સ્ક્વેર આવે એટલે તમને abc ની કિંમત પણ મળી ગઈ, રાઈટ. હવે બીજું તમને એવું કીધું છે કે 3a 5b 3a 7b અને 15c 3a પછી 7b અને 15c એ સમાંતર શ્રેણીમાં છે, એપીમાં છે. હવે સમાંતર શ્રેણીમાં હોય તો તફાવત સરખો હોય, રાઈટ. એટલે 7b - 3a = 15c - 7b. બીની જગ્યાએ કિંમત મૂકી દઈએ ar, સીની જગ્યાએ મૂકી દઈએ ar સ્ક્વેર, બીની જગ્યાએ મૂકી દઈએ ar. ar વડે ભાગી નાખીએ તો 15r² બરાબર -7 ને 7 14r વત્તા 3 બરાબર 0. 15 તરી 45, 45 ભાગ પાડીને 14 લાવવાના. 5 9 45, તો 15r² -9r -5r વત્તા 3 બરાબર 0. 4 પદ બને છે. પહેલા બે પદમાંથી 3r કોમન, 5r - 3, પછીનામાંથી -1 કોમન, 5r - 3, બંનેમાંથી 5r - 3 કોમન નીકળી જાય. 3r - 1 બરાબર 0. એટલે r ની કિંમત 3/5 મળે અથવા r ની કિંમત 1/3 મળે. પણ તમને અહીંયા રકમ એવું કીધું છે વિદ્યાર્થીઓ કે r ની કિંમત 1/2 અને એનાથી નાની છે. અને અહીંયા તમે જોઈ લો કે r ની કિંમત 3/5 એટલે 0.6 થાય, બરાબર. અને આ 1/2 એટલે 0.5 થશે, 1/2 એટલે 0.5 થશે. હવે 0.6 છે એ 0.5 થી મોટા કહેવાય, એટલે એનો મતલબ કે આ કિંમત છે એ શક્ય નથી. તો તમને r ની કિંમત શું મળે? 1/3 મળે, રાઈટ છે. હવે શું કીધું છે કે તમારે સમાંતર શ્રેણીનું ચોથું પદ શોધવાનું છે. તો સમાંતર શ્રેણીનું ચોથું પદ શું આવે? T4, એને કહેવાય a + 3d, રાઈટ. એમાં a આપણે પ્રથમ પદ, સમાંતર શ્રેણી કઈ છે? 3a. આ સમાંતર શ્રેણી છે તો એનું પ્રથમ પદ 3a છે, તો સામાન્ય તફાવત તો શોધવો પડશે ને આપણે. તો એ સામાન્ય તફાવત કઈ રીતે મળે? બીજું પદ માઇનસ પહેલું પદ, રાઈટ. તો બીજું પદ કયું છે? 7b. પહેલું પદ કયું છે? 3a છે. તો 7b - 3a, b ની જગ્યાએ ar લખાય. હવે r ની જગ્યાએ 1/3 લખાય, બરાબર. તો 7 માંથી 9 જશે એટલે -2a/3 થશે. d બરાબર -2a/3 આપણે મૂકી દઈએ. 3 3 ઉડી જાય, 3 માંથી 2 જાય એટલે a, ખાલી a આવશે, રાઈટ. 3a - 2a એટલે a. આ તમારું ચોથું પદ થઈ ગયું જે તમને ઓપ્શનમાં આપેલું છે. ઓકે. ત્યારબાદ આગળ વધીએ તો સરવાળો કરો. તમને એવું કીધું છે સરવાળો કરો 1 વત્તા 1/2 + 2/3 ભાગ્યા 1/2 + 1/3 + 2/3 + 3/3 છેદમાં 1/2/3 પ્લસ 1/3 + 2/3 પ્લસ અપ ટુ 15/3 છેદમાં 1/2 અપ ટુ 15 ઓછા 1/2 કૌંસમાં 1/2/3 અપ ટુ 15. ઓપ્શન તમારી પાસે છે 620, 1240, 1860 અને 660, બરાબર.
તો આ પ્રકારના દાખલા જેડબલઈમાં બહુ જ પૂછાય છે, અતિશય એમ. તો પહેલાં આપણે એવું કરીએ કે આગળ જે તમને શ્રેઢી આપી છે આટલે સુધી, બરાબર, એનું એનમું પદ લઈ લઈએ. એનું એનમું પદ શું આવે? સરવાળો 1, બરાબર. 1 વત્તા 1નો ઘન વત્તા 2નો ઘન છેદમાં 1 વત્તા 2, 1નો ઘન 2નો ઘન અપ ટુ 15નો ઘન છેદમાં 1 થી 15. તો એનમું પદ શું આવે? 1નો ઘન 2નો ઘન અપ ટુ nનો ઘન છેદમાં 1 વત્તા 2 વત્તા અપ ટુ n આવે. સિગ્મા એનના ઘનનું સૂત્ર n²/4 n+1 નો હોલ સ્ક્વેર. સિગ્મા એનનું સૂત્ર n/2 n+1. તો n+1 ઉડી જાય, 2 દુ 4, n+1 ગયા, બરાબર. એટલે n+1 ભાગ્યા 2 વધવાના છે. ઓકે, તો આપણે અહીંયા 15 પદ સુધીનો સરવાળો જોઈએ છે. તો રકમ આપણે પહેલા લખી નાખીને રકમ જોયું ને. હા, તો સિગ્મા 1 થી 15 પદનો સરવાળો, એનમું પદ છે r ગુણ્યા r+1 ભાગ્યા 2. અને જે બીજું જે રકમ આપી છે, બીજી જે રકમ આપી છે એમાં પણ 15 પદ સુધીનો સરવાળો છે, એટલે -1/2 સિગ્મા r બરાબર 1 થી 15 r થઈ ગયું ને. 1 2 3 4 5 15 થઈ ગયું ને. તો તમે જુઓ 1/2 બંનેમાં છે, કોમન કાઢ લઈએ, સિગ્મા પણ કોમન કાઢ લઈએ તો ઇઝી થઈ જાય. r² + r - r ઉડી જશે. સિગ્મા r² નું સૂત્ર n/6 n+1 2n+1 એટલે 15 ભાગ્યા 6, 15 વત્તા 1, 15 દુ 30 વત્તા 1, બરાબર. 3 દુ 6, 3 પંચા 15, 5 ભાગ્યા 4 ગુણ્યા 16 ગુણ્યા 31, ચોકો ચોકો 16, 20 ગુણ્યા 31, 620. તો આ તમારો આન્સર થઈ ગયો. ઓકે સ્ટુડન્ટ્સ, તો નેક્સ્ટ વિડીયો આપણે આગળ બીજા પ્રશ્ન બાકી રહ્યા એનો આવશે, એટલે આ ચેપ્ટર તમારું ફિનિશ થઈ જશે. ઓકે, થેન્ક યુ.